ત્યારે આપણને થોડા ઘટીને બંધ થતા જોવા મળ્યા છે. વેલ ગઈકાલે આપણે કેશ લેવલ પર 26,000ની ઉપર બંધ થયા હતા. આજે ત્યાં જ ખુલ્યા, પરંતુ ત્યાંથી આજે ઘટાડો આવ્યો અને 25,910 પર આજે બજાર બંધ થતા જોવા મળ્યા છે. એક મર્યાદિત રેન્જની અંદર તમને આજે સેન્સેક્સ નિફ્ટીમાં કામકાજ થતું જોવા મળ્યું. નિફ્ટી બેંકની અંદર પણ આજના દિવસે થોડુંક દબાણ આવ્યું છે. અહીંયા પણ 59,000ની ઉપરની આજે આપણને લેવલ જોવા મળ્યા હતા, પરંતુ દિવસના અંતે 58,900ની નીચે આવીને બંધ થયા છે. મિડકેપ અને સ્મોલ કેપ બંનેમાં આજે તમને ભારી વેચવાલી સાથેનો કારોબાર ખાસ કરીને જોવા મળ્યો છે. સેક્ટોરિયલ ઇન્ડાઇસીસની વાત કરી લઈએ તો આજે રિયલ્ટીની અંદર તમને સૌથી વધારે વેચવાલી આવતી જોવા મળી, તો સાથે જ આઈટી, મેટલ, ફાર્મા આ બધી જગ્યા પર તમને ખાસ કરીને વેચવાલી આવી છે. અને કોઈપણ સેક્ટર આજે પોઝિટિવ બંધ નથી થયા. તમામ સેક્ટરમાં આજે તમને એક લાલ નિશાનની અંદર જ ખાસ કરીને કારોબાર જોવા મળ્યો છે. ખાસ કરીને નિફ્ટીની વાત કરી લઈએ તો આજના દિવસે તમને જ્યાં આગળ ઘટાડો આવતો દેખાયો, ઇન્ડિગો, ટાટા કન્ઝ્યુમર, ટેક મહિન્દ્રા, જીઓ ફાઇનાન્સ આ બધા કાઉન્ટર હતા કે જ્યાં આગળ આજના દિવસે તમને વેચવાલી આવતી જોવા મળી. તો જ્યાં આગળ વધારો હતો ત્યાં આગળ ભારતીય એરટેલનું કાઉન્ટર મહત્વનું હતું. એક બ્લોક ડીલ થઈ અને બ્લોક ડીલ બાદ આજે તેજી આવતી જોવા મળી. આ ઉપરાંત તમને એક્સિસ બેંક, એશિયન પેન્ટ, મારુતિ જેવા કાઉન્ટર રહ્યા કે જ્યાં આગળ થોડી ઘણી ખરીદદારી આજે રહી હતી. ખાસ કરીને મિડકેપની વાત કરી લઈએ તો આજના દિવસે તમને ક્યુમિન્સની અંદર એક ઘટાડો આવ્યો. બ્લોક ડીલ બાદ પેટીએમ ઘટીને બંધ થયો છે. એસબીઆઈ કાર્ડ, પીઆઈ ઇન્ડસ્ટ્રીઝમાં પણ એક દબાણ આવતું જોવા મળ્યું, પરંતુ જ્યાં તેજી રહી ત્યાં આગળ ખાસ કરીને જીએમઆર એરપોર્ટ, એમએનએમ ફાઇનાન્સ, ભારતી હેક્ઝા અને ફેડરલ બેંક જેવા કાઉન્ટર રહ્યા કે જ્યાં આગળ તેજી આવી છે. હવે ઓવરઓલ ખાસ કરીને વાત કરી લઈએ તો 25,900ની ઉપર આજે આપણે બંધ થયા છીએ. 26,000નું લેવલ આજે પણ ક્લોઝિંગ બેઝિસ પર પાર નથી કરી શક્યા. એટલે એક વખત અહીંયાથી સારું ફોલોઅપ આવે તો આપણને તેજી વધતી જોવા મળી શકે છે. નહીં તો થોડું તમને કન્સોલિડેશનની જ રેન્જમાં બજાર રહે એવી એક અપેક્ષા અત્યારે છે.